ભરૂચની આમોદ તાલુકા પંચાયત ખાતે વિકસિત ભારત જી રામજી યોજનાના અસરકારક અમલીકરણને ધ્યાનમાં રાખી મહત્વપૂર્ણ માર્ગદર્શન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। તાલુકા પંચાયત પ્રમુખ રાજદીપસિંહ દાયમાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં તાલુકાના તમામ સરપંચો અને તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન યોજનાની વિવિધ જોગવાઈઓ અને અમલીકરણ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ખાસ કરીને 125 દિવસની રોજગાર ગેરંટી, શ્રમિકોને સમયસર વેતનની ચૂકવણીમાં વિલંબ થાય તો વળતરની જોગવાઈ તેમજ ગ્રામસભા દ્વારા વિકસિત ગ્રામ પંચાયત યોજના તૈયાર કરવાની પ્રક્રિયા અંગે માહિતી આપવામાં આવી હતી। આ ઉપરાંત ગ્રામ્ય વિકાસ સાથે જોડાયેલી વિવિધ યોજનાઓનું સંકલન કરીને ગામોના સર્વાંગી વિકાસને વેગ આપવાની દિશામાં ભાર મુકાયો હતો। બેઠકના અંતે ગામના વિકાસથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા ગ્રામ્ય સ્તરે આયોજનબદ્ધ વિકાસ અને રોજગારની તકોને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો। વીબીજી રામજી અધિનિયમ એક્ટ હેઠળ આજે અહીંયા સુંદર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં એપીઓ અને ટીડીઓ દ્વારા સુંદર એનું જોગવાઈ, કાયદાની જોગવાઈ ને એમની સુંદર માહિતી આપવામાં આવી। એમાં પહેલાં મનરેગામાં જે હતી એના કરતાં પહેલાં 100 દિવસની રોજગારી હતી, એમાં 125 દિવસ કરવામાં આવ્યા અને ચૂકવણીમાં પણ ફાસ્ટ કરવામાં આવ્યું અને બેરોજગારી ભથ્થાની પણ અહીંયા જોગવાઈ કરવામાં આવી છે। એ માટે સરકાર ગુજરાતના વિકાસ માટે જે યોજનાઓ આપી રહી છે એમાં ગુજરાતશ્રીનો અને ભારત સરકારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું।